આજરોજ વડોદરા શહેરના ફતેગંજથી નિઝામપુરા મહેસાણા નગર સુધી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। દબાણ શાખા કોઈપણ જગ્યા દબાણ અંગેની કામગીરી કરવા નીકળે એ પહેલા જ લારી ગલ્લા લોકો હટાવી લે છે। એટલે કહી શકાય છે કે દબાણ શાખામાંથી જ કોઈ માહિતી લારીવાળાઓને આપી દીધું લાગે છે। એક બાજુ કિશનવાડી વિસ્તારમાં વર્ષોથી શાક માર્કેટનું દબાણ છે, ત્યાં દબાણ શાખાના અધિકારીઓ કે વોર્ડના અધિકારીઓને આ દબાણ દેખાતું નથી કે પછી ગોઠવણ થઈ ગયો એવું લાગી રહ્યું છે। 7 વર્ષથી મહેસાણા સર્કલ પર આંબલીને લારી ચલાવી મારું ઘર ગુજરાન ચલાવું છું અને આજે આવીને આ લોકોએ કંઈ જાણ કરી નથી કોર્પોરેશનવાળાએ અને આવીને મારો સામાન લારી બધું આ લોકો જપ્ત કરી ગયા છે અને આ લોકો કંઈ આવી રીતને હેરાનગતિ કરે છે। શું માંગણી તમારી સરકાર આને? સરકાર માટે એટલી માગણી છે કે અમારો આ ધંધો કરીને અમે ઘર ચલાવીએ છીએ અને આવી રીતને હેરાનગતિ કરે છે એ લોકો, તો અમને શાંતિથી ધંધો કરવા દે। મહેસાણા નગર 4 રસ્તા સુધીની હંગામી દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। તમે દબાણ હટાવવા કેટલી લારી ગલ્લા હોય છે? અમને તો કશું મળ્યું નથી, જે પરચુનો સામાન છે એ જમા લીધો છે। તમે આટો માર્યો હશે ને પહેલા, પછી જઈને કર્યું હશે? આટો પહેલા મારવાની શું જરૂર છે? કામગીરી ચાલુ કરી છે, જે મળશે એ લઈ લેવાશે। એમને આ પેટ્રોલ બાળવાનું સાહેબ, આ બીજી જે કામગીરીઓ થઈ છે શહેરમાં, આ એનો અસર છે, એટલે દબાણો ઓછા થઈ ગયા રોજે તો ઘણી બધી લારીઓ ગલ્લા ઉભા રહે છે, આજે તો કોઈ જ ના દેખાયું। 2 કિલોમીટર સુધી માત્ર એક જ ટેબલ તમે છે। કબજે જે કરી, દેખાશે એ જમા લેવાશે। બાકી બધું ઇન્ફોર્મેશન આપી દેવાય છે। કદાચ પબ્લિક છે, પબ્લિકની જાણ થઈ જાય છે, બીજે કામગીરી થઈ છે એની આ અસર છે। પબ્લિકને જાણ થઈ, બાકી બીજા કોઈ નહીં।